નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। જાણીતો જમાદાર બે ધોકા વધુ મારે, આવી સ્થિતિ હાલ રાજ્યના ખેડૂતોની છે। કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। શિયાળુ વાવેતર માટે પણ જ્યાં રૂપિયાના ફાંફા છે, ત્યાં તલાટીઓ અને ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને પોતાના ટાર્ગેટ પૂરા કરી રહ્યા છે। એક તરફ ખેડૂતો મુશ્કેલીમાં છે, સરકારે આ સ્થિતિમાંથી એક ખેડૂતોને ઉગારવા માટે સહાયની જાહેરાત કરી, તો તલાટી અને અધિકારીઓ સહાયના ફોર્મના બહાને એ વેરાની ઉઘરાણી આજે કરી રહ્યા છે। ખેડૂતોની સ્થિતિથી અધિકારીઓ વાકેફ છે, છતાં બાકી વેરા ભર્યા પછી જ દાખલા અપાશે એવી જોહુકમી ચલાવી રહ્યા છે। મુશ્કેલી આટલેથી અટકતી નથી, વીસી પણ મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે। કેટલીક જગ્યાએ ગામના વીસી સહાયના ફોર્મ ભરવા માટે એ ખેડૂતો પાસેથી રૂપિયા માગી રહ્યા છે। રૂપિયા માગવા પાછળનો એમનો તર્ક છે કે આટલી મોંઘવારીમાં ફોર્મ ભરવા માટે સરકાર એમને માત્ર 12 રૂપિયા ચૂકવી રહી છે અને આ રૂપિયાની ચૂકવણી 1 વર્ષથી હજુ સુધી થઈ નથી। એવામાં તલાટી અને વીસીના ડખામાં પીસાય તો આખરે એ ગુજરાતનો ખેડૂત રહ્યો છે। હમણાં થોડા દિવસ પહેલા જ જામનગરના કાલાવાડમાં ટીડીઓએ વેરો નહીં ભરો તો દાખલો નહીં મળે એવું ફરમાન બહાર પાડ્યું હતું, પણ અમારી ચેનલે જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે એ અધિકારીને એની જવાબદારીનું ભાન પણ થયું। ઘણી ગ્રામ પંચાયતોએ વેરાના નામે ખેડૂતોને દબાવ્યા છે, ત્યારે સવાલ એ છે કે અધિકારીઓ, તલાટીઓ અને સરપંચો આખરે છે કોના? એ ખેડૂતોની મજબૂરીનો આવો ફાયદો કેમ ઉઠાવી રહ્યા છે અને આવી મનમાની સામે ખેડૂત આખરે લાચાર એ કેમ બને? મહામંથન આજે આ વિષય પર કરીએ। તો આપણા સુખી અને સમૃદ્ધ ગુજરાતમાં હું આ વિષય ઉપર પણ ડિબેટ કરીશ એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું। આપણે એવું કહીએ છીએ કે જરૂરિયાતના સમયે આપણે એકબીજાને મદદ કરતા એ ગુજરાતી અને ગુજરાતની જનતા અને લોકો છીએ। આપણે એ પણ માનીએ છીએ કે સરકારો બેઠી છે એ પણ એક સામાન્ય માણસના દુઃખ અને દર્દને સમજવા બેઠી છે, પણ જે સ્થિતિ આજથી 15 દિવસ પહેલા ખેડૂતોની હતી, હું માનું છું કે દાજ્યા પર ડામ આપે એવા અધિકારીઓ આજે ગુજરાતમાં એ સરકારને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે। કોઈ રીતે સરકારમાં એ સ્પષ્ટતા હશે પણ ખરી, અને સ્વાભાવિક છે કે ચૂંટાયેલો માણસ કોઈ દિવસ એવો કોઈ નિર્ણય કરે નહીં કે ખેડૂતોની આંખોમાં એ અપ્રિય થઈ જાય, ખેડૂતોને એના પ્રત્યે અણગમો થાય। તો એવો પરિપત્ર સરકારે ક્યાંય નથી કર્યો કે તમે લોકો જે ખેડૂતો સહાય માટે ફોર્મ ભરવા માટે આવે એના પાણી વેરા કે ઘર વેરા કે બાકી કોઈ વેરા બાકી હોય તો આજે જ વસૂલ કરી લેજો, આ મોકો છે। હું માનું છું કે જો સરકારનો એવો કોઈ પરિપત્ર હોત તો અત્યાર સુધીમાં મારીને તમારી વચ્ચે આવી ગયો હોત, આપણને ખબર પડી ગઈ હોત, પણ બિલકુલ એ અમર્યાદ થઈ ચૂકેલા એવા અધિકારીઓ જે નક્કી કરીને બેઠા છે કે સામે પક્ષના માણસની જે કોઈ મુશ્કેલી હોય, હું તો એ ગામનો વેરો આજે જ વસૂલી કરીને એ રહીશ। ક્યાંક એ તાલુકા વિકાસ અધિકારીઓની હિંમત પણ જોવી પડે કે કોઈ પણ પ્રકારનો સ્પષ્ટ આદેશ નહીં હોવા છતાં આજે ખેડૂત જ્યારે પંચાયતે પહોંચ્યો કે એ ગામના કોઈ ચોરે પહોંચ્યો જ્યાં એને આ ફોર્મ ભરવાનું હતું, તો એની સામે એ અરીસા સમાન એ પરિપત્ર, એ ટીડીઓનો પરિપત્ર કેટલાક સરપંચોએ પણ ધર્યો। આજે એ સવાલ વ્યાજબી છે કે ટીડીઓને પગાર મારા ને તમારા ખિસ્સામાંથી જાય, સરપંચોને તો આપણા મતથી આપણે ચૂંટીએ છીએ, એ ગામ બિચારું એ ચૂંટે છે એના ઉજ્જવળ ભવિષ્ય માટે, એ ગામના વિકાસ માટે, એ ગામની ઉન્નતિ માટે। તો એની ચૂંટાયેલો એની અંદરનો જ માણસ કોઈના કહેવાથી, કોઈ અધિકારીના કહેવાથી એના ગામના ખેડૂતને આજે એવા સમયે પરેશાન કરી રહ્યો છે જ્યારે સૌથી વધારે એ જરૂર એ ગામના ખેડૂતને એ ગામના ચૂંટાયેલા સરપંચની છે, જેના માટે એને વોટ કર્યો છે, જેના ઉપર એને શ્રદ્ધા છે, અને જેના ઉપર એને એવી શ્રદ્ધા છે કે આજની મુશ્કેલીમાં કોઈ સરકારનો બાસિંદો સીધો જ કોઈ ગામમાં બેઠો છે તો એ સરપંચ અને તલાટી છે। એવા સમયે આ સરપંચો કોના છે એ આજે સમજવાનો સમય છે। મુદ્દો તલાટીનો પણ છે, ક્યાંક એને ટીડીઓએ આદેશ કર્યો હશે, પણ જે લોકો, જે તલાટીઓ ગામમાં જાય છે, ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ આજે એને ખબર છે, તો હું એવું માનું છું કે એવા બહાદુર તલાટીઓએ એ ટીડીઓને પણ રોક્યા હશે કે સાહેબ આ સમય નથી, એનો 200, 500 કે 1000 રૂપિયા જે વેરો બાકી હશે
એ આજે લેવાનો સમય નથી, એ લઈ લઈશું. આપણો જ્યારે એ ટર્ન આવશે, વારો આવશે, કોઈ રીતે આપણે કોઈ કેમ્પેન કરશું, અભિયાન કરશું, સમજાવશું ખેડૂતોને કે ગામનો વેરો તમે ભરો તો એનો શું ફાયદો થાય. પંચાયતને સ્વભંડોળ જોઈએ તો સ્વભંડોળ કેવી રીતે ઊભું થશે. અને એ કોઈ મોટર બળી ગઈ કે તમારા ગામમાં કંઈક એ પાઇપલાઇન થોડી ઘણી રિપેર કરવાની થઈ, કોઈ નાણાં પંચના પૈસા નથી આવ્યા તો પંચાયતે ભંડોળમાંથી એ ખર્ચ કરીને તમારા માટે સુવિધા પૂરી પાડશે. ભાઈ સમજાવવા જોઈએ. પણ આજની તારીખે ટીડીઓ મળી જાય, સરપંચ મળી જાય, તલાટી મળી જાય તો બિચારો ગામવાળો ખેડૂત એ આખરે જાય ક્યાં. કેટલાક એવા પણ કિસ્સા થયા, મારી ટીમે કવર કર્યા હતા કે વીસી જે છે, જે આપણે ગામડામાં એ સરકારે મૂક્યા છે કમિશન બેઝ પર છે, એને કેટલું કામ એ ખેડૂતનું કરી આપવાનું, સરકાર સુધી એ અરજી પહોંચે અને એ અરજીનો જે કંઈ ખર્ચ છે એ એના કમિશનના ભાગરૂપે એ વીસીને એ સરકાર આપે છે. વીસીના 1000 પ્રશ્નો છે. આ મંચ ઉપરથી મેં 1 કલાક સુધી એની ચર્ચા કરી છે કે વીસીના પ્રશ્નો એ કોઈ પણ ગુજરાતના સામાન્ય ખેડૂતના છે. દીકરાઓ શહેરમાં કમાવા જાય એ વૃદ્ધ મા બાપના છે, એ વૃદ્ધ ખેડૂતના છે, લાચાર ખેડૂતના પ્રશ્નો એ વીસીના પ્રશ્નો છે. એવી ચર્ચા મેં અહીંથી પણ કરી છે અને જ્યારે જ્યારે સમય આવે ત્યારે હું બોલતો રહું છું. આજની તારીખે માનો કે 16,500 જેટલી પંચાયતો જ્યાં ખેતીલાયક જમીનો છે, એમાંથી કોઈ એક પણ વીસીએ આજે 100 રૂપિયા જો માંગ્યા હોય ને તો હું માનું છું કે આ સમય નહોતો, આ એમને ચેતવાની જરૂર હતી. અને કદાચ મહામૂર્ખ માણસ હશે ને એ લોકોએ આ કામ કર્યું હશે, જેનામાં માનવતા નહીં હોય, જેનામાં કોઈ દરિયાદિલી નામની વાત નહીં હોય, જેનામાં કોઈ કરુણા નામનો શબ્દ નહીં હોય ને એવા લોકોએ 100 રૂપિયા માંગ્યા હશે. એ ખેડૂતની મજબૂરીનો લાભ લેવા માટે જેટલા પણ વીસીઓએ પૈસા માંગ્યા હશે, હું માનું છું કે એનો બચાવ આજની તારીખે કોઈ પણ સંજોગોમાં ના થઈ શકે. એના 1000 પ્રશ્નો હશે, સરકાર સામે કાયમ એ લડતા રહેશે. અમે માધ્યમ તરીકે અમારી જવાબદારીઓ પણ અદા કરીએ છીએ, કારણ કે વીસીમાં પણ એ કોઈ ગરીબ ગામડાના ખેડૂતના જ દીકરાઓ છે, એ કોઈ માલેતુજાર લોકોના છોકરાઓ નથી જે કમ્પ્યુટર લઈને બેઠા છે ને ખેડૂતની મદદ કરે છે. પોતે પણ ખેતી કરે છે અને ખેડૂતની મદદ કરે છે. પણ આજની તારીખે એ વીસી જેને 100 રૂપિયા માંગ્યા એમણે એવું સ્ટેન્ડ લેવાની જરૂર હતી કે અમારા ભલે ગમે એટલા પ્રશ્નો હોય, ક્યારેક એ લેપટોપ અને સ્ટેશનરીના પૈસા હું મારા ઘરમાંથી પણ જોડું છું, પણ આ સમય નથી કે હું ખેડૂત પાસેથી એ અરજી કરવાના 100 રૂપિયા માગું. અને માનો કે એવું કોઈ સ્ટેન્ડ એમણે લીધો હોત તો હું માનું છું કે ગુજરાતના એ દરેક ખેડૂતોના દિલમાં એમના માટે એક નવી જગ્યા બની હોત. એ વીસીના પ્રશ્નો એ ખેડૂતોના પ્રશ્નો બન્યા હોત ને ખેડૂતો પોતે એ સરકારને રજૂઆત કરતા હોત કે આમના પ્રશ્નોનું એ તમે સમાધાન કરો. તો એ પ્રશ્નો સાચા છે, ખોટા નથી. પણ આ સમય છે એ બરાબર ઉપયુક્ત નહોતો, જ્યારે તમને ખબર છે કે ગુજરાતનો ખેડૂત એ રડી રહ્યો છે. 10,000ના કૃષિ સહાય પેકેજ માટે એ મહેનત કરી રહ્યો છે કે એને જ્યારે હવે શિયાળુ પાક માટે કંઈક જરૂર છે તો ઘરમાં રહેલા 1-2 તોલા દાગીના પણ એ કોઈ શરાફી પાસે મૂકવા ના જવા પડે, એને કોઈની પાસેથી વ્યાજે પૈસા ના લેવા પડે. તો આ પ્રક્રિયા જેટલી જલ્દી પતે એટલા જલ્દી એના ખાતામાં એ પૈસા આવે. એવા સમયે વીસીએ કર્યું એ પણ ખોટું, તલાટી અને સરપંચે કર્યું એ પણ ખોટું, અને જેટલા પણ ટીડીઓએ આ પરિપત્ર કર્યો છે હું માનું છું કે સરકારે એમને અંગતપણે બોલાવીને એને પૂછવું જોઈએ, એના એ વિભાગના મંત્રીએ પૂછવું જોઈએ કે ભાઈ તને કોણે આદેશ કર્યો હતો કે તારે આ તલાટીઓના નામે આ પરિપત્ર કરવાની જરૂર પડી કે 100, 200, 500 રૂપિયા જે કહો એ આજે જ ઉઘરાવી લેજો. એ ટાણું નહોતું. હું એટલે કહું છું સરકારના હાથમાંથી એ બાજી સરકી ના જાય કે આ લોકો નીચે બેઠા બેઠા એ ચૂંટાયેલા લોકોને બદનામ કરે. એ પહેલા આ કેસમાં એ તપાસ થવી જોઈએ કે આ ટીડીઓને કોણે કોણે આદેશ આપ્યા હતા, કઈ જગ્યાએથી એને સૂચના મળી હતી, અને આ વિચાર એને કેવી રીતે આવ્યો કે તમે આજની તારીખે જેના બાકી લેણા છે એ ટેક્સના પૈસા છે, વેરાના પૈસા છે, એ તમે અત્યારે ભરી દો. આ જગ્યાએથી મેં વીજળીના બિલો માટે, પાણી વેરા માટે, ઘર વેરા માટે પણ ચર્ચાઓ કરી છે. એ સમયે પણ એવું કોઈ સ્ટેન્ડ મેં ક્યારેય નથી લીધું, આ ટીવીએ ક્યારેય નથી લીધું, અને કોઈ માધ્યમ ના લઈ શકે વેરો નહીં ભરો. પણ મુદ્દો એ છે કે જ્યારે કોઈ માણસ તમારી પાસે ઘાયલ આવે ત્યારે તમારે એને સલાહથી ન ચાલે. તમે એને એવું ના કહી શકો કે તાર ત્યાં નહોતી જવાની, તું ત્યાં ઘાયલ ન થતો. એ વખતે તમારે એની મલમ પટ્ટી જ કરવી પડે. કોઈ માણસ પેટ પકડીને આવે ને એની સર્જરી કરવાની જરૂર પડે તો એ સમયે કોઈ ડોક્ટર એને સલાહ ના આપી શકે ભાઈ એને
એની જે દવા થતી હોય એ જ કરવી પડે. આ સમયે ગુજરાતનો દરેક ખેડૂતે પેટ પકડીને પંચાયત પાસે ગયો હતો. એવા સમયે આ જે કૃત્ય કર્યું છે એ ખરેખર દુષ્કૃત્ય છે. એ કોઈ દિવસ માફ ના થઈ શકે એવું કૃત્ય છે. વેરાની વસૂલાતના 365 માંથી 364 દિવસ છે, પણ જે દિવસે આ સહાય માટે ગુજરાતનો ખેડૂત પંચાયત પાસે પહોંચ્યો ત્યારે આ કૃત્ય કરવા જેવું નહોતું. આની તપાસ થવી જોઈએ અને જે લોકો એના માટે દોષી છે ને એ દોષ પણ દેવો જોઈએ, એમને સજા પણ કરવી જોઈએ. આજનો આપણો મુદ્દો છે કે ટીડીઓ અને સરપંચ એટલે કે અધિકારીઓ અને સરપંચ આખરે છે કોના, જનતાના થાય કે ના થાય. ચલો ટીડીઓને તો એ પગાર મળે છે, સરકાર આપે છે, પણ છેવટે પૈસા તો આપણે જ ભરીએ છીએ ને. અને સરપંચ તો એ આપણા ઘર કુટુંબમાંથી બને છે, આપણે એક નાનકડા એવા ગામમાંથી બને છે. એને એ સંવેદના કેવી રીતે ચૂકી શકે, એનામાં કરુણા કેમ ન જન્મી શકે, આજે પૂછવાનો સવાલ એ છે. તો આજે આપણી સાથે આ મુદ્દામાં 6 વક્તાઓ છે. હિરેનભાઈ હિરપરા છે, ભાજપના નેતા છે. ડોક્ટર કિરીટભાઈ પટેલ છે, પાટણના ધારાસભ્ય છે, કોંગ્રેસના નેતા છે. મુકેશભાઈ શાહ છે, એ ગુજરાત સરપંચ પરિષદના પ્રવક્તા છે. પંકજભાઈ પરમાર છે, વીસી મંડળના મહામંત્રી છે. દેવજીભાઈ ચાવડા છે, એ પ્રભારી છે સરપંચ સંગઠન સૌરાષ્ટ્ર ઝોનના, જ્યાં મહત્તમ આ કિસ્સાઓ આવ્યા છે. અમૃતભાઈ મજેઠિયા છે, અમદાવાદ તલાટી મહામંડળના પ્રમુખ છે. તો સૌથી પહેલા હું સવાલ મુકેશભાઈ તમને કરું છું. હું એકવાર એ ખેડૂત અને વીસી અને તલાટીને પણ સાંભળી લો. આજે સરકારને સ્પષ્ટતા પણ કરવી પડી કે વીસીને કોઈ પણ પૈસા એમને આપવાના નથી, એ સરકાર એમને પૈસા આપે છે, એ સ્પષ્ટતા પણ કરવી પડી. અને ક્યાંક એ જિલ્લાના અધિકારીઓએ પણ સ્પષ્ટતા કરવી પડી કે અમે લોકોએ આ વેરો ઉઘરાવવા માટે કોઈ આદેશ નથી કર્યો. એ પરિપત્રો પણ ક્યાંક સામે આવ્યા. વીસી, તલાટી, સરપંચ અને સરકારનો પક્ષ સાંભળી લઈએ. સવાલ હું પછી પૂછું છું. ફાઇન. તારે જે કરવું જોઈ જાય, પંચાયતનું લેણું બાકી હોય ને વેરો ભરવો ભરી જાય. વેરો ભરવો ફરજિયાત શું કામ એમ? માનો કોઈ ખેડૂત પાસે પૈસા નહીં હોય તો એને ભરવો ફરજિયાત શું કામ એમ? વેરો ભરવો એવો કોઈ પરિપત્ર છે સરકારનો? ક્યાં છે? તો ડીડીઓ પાસે આપો મને પરિપત્ર આપો. તમારે દેવો પડે કાકા. અમારનો ડીડીઓ પાસે એમ ન હોય, ડીડીઓ પાસે ન હોય. ડીડીઓ પાસે હું ના જાઉં જ છું. જે ગરીબ ખેડૂત છે, જેને સરકાર સહાય દે છે, એને તમે વેરો શું કામ કરીને ભરાવો? જે હોય તે પંચાયત ને લેણું બાકી હોય ને ન ભરવો પડે. ઈ ભરવો પડે. મને ખબર છે, હું જાણીને એવો ન ભરવો પડે. આપણે હાલો. એવો કાગળ લેખી લેતા હો ડીડીઓ નો. કોની પાસે લાવું? ડીડીઓ સાહેબ નો કાગળ લેતા હો કે ભાઈ વેરો ભરવો એ ફરજિયાત નથી, એટલે અમે નહીં લેવી દઉં. શું કે દેવો એમાં ફી છે? ફી છે ફોર્મ ભરવાની કેટલા રૂપિયા? 100 રૂપિયા ફી. તલાટી સાહેબ પાસે જાય તો કે વિગોટી હોય બાકી તમારી વેરો બાકી હોય, પાણી વેરો બાકી હોય, તમે ભરો તો 1500 રૂપિયા તો પેલા એ કહેતા ખેડૂતને વ્યાજ કરવાનો, અત્યારે આવે છે 1500 રૂપિયાનો. તો પછી વીસી પાસે જાય તો 100 રૂપિયા પાછા વીસી ભરો ફોર્મ ભરવાના લેશે. એટલે અત્યારે 2000 રૂપિયાનો તો ખેડૂત પેલા વ્યાજ કરવાનો આવે છે. તો સરકારે સર્વે કરાવ્યું હોય અને તલાટીના દાખલા જો અત્યારે તમે વિચાર તો કરો, 1000 વાડીએ તલાટી જાય ને એટલે કેટલા દી થાય? આખો દીમાં 25 વાડી હાજે તલાટી જોઈને દાખલો આપીએ કે નહીં? 10 થી 12 અને 3 થી 5 નું 4 કલાક હું બેહું, દિવસનું સર્વર હાલતું નથી. ખેડૂતની અરજી પૂરી ન થાય તેની જવાબદારી કોણ લે? આવો કોઈ પરિપત્ર છે 100 રૂપિયા લેવાનું? તો આપે છે તો તમને સરકાર દ્વારા એક ફોર્મ દીઠ 12 રૂપિયા નથી આપવામાં આવે છે અને ગ્રામ પંચાયત દ્વારા 2000 રૂપિયા નો તમારો પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. તો શું તમને કાંઈ આપવામાં આવતું નથી ઉપરથી, અને અમારા ટાઈમ ટુ ટાઈમ અહીંયા બેહી તો દિવસનો સર્વર જ હાલતો નથી. ખેડૂતની અરજી પૂરી નહીં થાય તો એની જવાબદારી કોણ લે? એક તો તમામ વીસીને એક ફોર્મ દીઠ 12 રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. કોઈ બી ખેડૂતોએ કોઈ બી પ્રકારના એક બી રૂપિયો કોઈને આપવાનો રહેતો નથી. આવી કોઈ બી ફરિયાદ જ્યાં કંઈ મળશે ત્યાં તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે માત્ર એજન્સીઓને હટાવી કે વ્યક્તિને હટાવવા પૂરતું જ નહીં, પરંતુ એની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવશે. ફાઇન. ચલો મુકેશભાઈ, મારો સવાલ એ હતો કે ગામના લોકો તમને શ્રદ્ધાથી મત આપીને ચૂંટીને મોકલે છે, તો ટીડીઓ વેરી થઈ જાય, વીસી એની મજબૂરીમાં વેરી થઈ જાય, તલાટી વેરી થઈ જાય, ભાઈ સરકારનો મુલાજીમ છે, પણ તમે તો જનતાના સીધા પ્રતિનિધિ છો. તમારે તો આવા સમયે કોઈ કે વાળવાની જરૂર હતી? જ્યાં પણ આ થયું છે કે વેરા પેલા ભરો ને પછી તમને દાખલામાં પંચાયત મદદ કરશે, સરપંચ મદદ કરશે. સરપંચોએ આ દાદાગીરી કરવાની ક્યાં જરૂર છે? અમારા ધ્યાનમાં આવ્યું છે તે પ્રમાણે કોઈ પણ સરપંચે આ બાબતે કોઈ માથા
સરકારનો કોઈ એવો પરિપત્ર પણ આવ્યો નથી. હા. અને ખેડૂતો જયારે મળતા હોય, હા. આપ જાણો છો કે કોઈ ગામ એવા બાકી નહીં જ્યાં ખેડૂતોને મુશ્કેલી હોય, હા. અને ખેડૂતોના દ્વારા જ સરપંચો જીતે છે. સરપંચો 99% ખેડૂત હોય છે. હા. એટલે ખેડૂતો પ્રત્યે લાગણી વધારે ધારાસભ્ય કે મંત્રી કરતા વધારે સરપંચોને હોય. હા. કારણ કે ખેડૂત સાથે સીધો સંપર્ક છે, રોજનો સંપર્ક છે. કોઈ ખેડૂતને તકલીફ હોય તો સરપંચ પાસે જ પહેલા જાય છે, સરકાર પાસે પછી જાય છે. હા. એટલે સરપંચો દરેક વખતે ખેડૂતોની સાથે જ હોય અને ખેડૂતોની લાગણી સાથે જ હોય. ગયા વર્ષનું પણ સરપંચોએ ઘણી વખત લખીને આપ્યું કે ભાઈ તમે ગ્રાન્ટો મોકલો. એ ગ્રાન્ટો પણ હજુ સરકારમાંથી આવી નથી. ઘણા ખેડૂતોને ગઈ વખતનું મુકેશભાઈ, લેણું બાકી તમે પણ લખી- નથી. તમે આજ લખીને દો ગ્રાન્ટો મોકલો, ચલો નથી આવી તો એક આખો અલગ પ્રશ્ન છે. હા. પણ તો એના માટે અત્યારે ખેડૂતને દબાવવાના તમારે. ખેડૂતોને સરપંચો કોઈ દબાવતા નથી. ફક્ત ટીડીઓ અને તલાટી પોતાનું મનસ્વી પડે સરકારનો કોઈ આદેશ વગર હા. કેમ આ થઈ રહ્યું છે એ કઈ સમજાતું નથી. નહીં, દબાવતા નથી એટલે મેં ગુજરાતના એક તો- બધા એક તો સરપંચોને વિડીયો વિભાજનમાં તમને છે. બતાવ્યો. મારી પાસે કેટલા બધા જિલ્લામાંથી અમરેલીના લીલિયાનો મેં તમને બતાવ્યો, જામનગર કાલાવાડમાં માથાકૂટ થઈ, સુરેન્દ્રનગરમાં માથાકૂટ થઈ, આ બાજુ હિંમતનગરમાં એક જગ્યાએ માથાકૂટ થઈ, ઉનામાં થઈ. આ બધા સરપંચો અને તલાટીઓ ભેગા થઈને એની પાસે વેરો ભરાવડાઈ રહ્યા છે કે કહી રહ્યા છે. તમારી પાસે છે માહિતી? અમારી પાસે આવી કોઈ માહિતી નથી કે ક્યાં કોઈ સરપંચોએ દાદાગીરી કરી હોય. હા. સરપંચો હંમેશા ખેડૂતોની પડખે જ રહ્યા છે અને ખેડૂતોના માટે જ, કારણ કે ખેડૂતોમાંથી સરપંચ આવે છે એટલે ખેડૂતો માટે હર હંમેશ સરપંચો. તમે માનો કે ખુલ્લીને કહી શકો તો બરાબર છે. તમને તો ખબર જ હોય કે આદેશ કોનો હતો, બરાબર છે. તલાટીએ કીધું હતું કે ટીડીઓએ કીધું હતું. તલાટીનું તમે માનો ના માનો, ટીડીઓએ કીધું હતું કે નહોતું કીધું એ તમને ખબર હોવી જોઈએ. જ્યાં પણ આ મુદ્દા થયા, જ્યાં કેમેરામાં રેકોર્ડ થયું તો એ કોઈકે તો નક્કી કર્યું હશે ને કે ભાઈ સરપંચોને પોતાને એવું થયું કે આજે વેરો ઉઘરાઈ જ લઈએ જયારે ખેડૂત મજબૂરીમાં આપણી પાસે ફોર્મ ભરવા આવે છે. આમાં સરપંચોએ કોઈ જગ્યાએ ભાગ લીધો નથી. સરપંચોએ સરકારમાં પણ રજૂઆત કરવાનું નક્કી કર્યું હતું કે ભાઈ આ તબક્કો ખેડૂતો મુશ્કેલીમાં છે તો તમારે વેરા માટે વેરો માફ કરવો જોઈએ. એના બદલે તમે આ રાહત આપવાના બદલે વેરો ઉઘરાવો છો એ તદ્દન ખોટું છે. આ તો કેવું છે, પેલા ઓલા રીઢા આરોપીને પોલીસ પકડે ને પછી 2 ધોકા મારે ને પછી એને એવું કે જોજો કોર્ટમાં કઈ બોલતો નહીં. જજ પૂછશે પહેલા જ કે કઈ મારઝૂડ કઈ થઈ છે તો પહેલા જ કહી દેવાનું ના ના સાહેબ કઈ થયું જ નથી, એટલે પોલીસ વાળા ફરી પાછા લઈ જઈને ન મારે. આ તો એવું છે, તમે નક્કી કરીને આવ્યા છો કે તમારી પાસે જે કઈ માહિતી છે ને એમાંથી નહીં સાચું કઈ બોલવામાં નહીં આવે. ના. એકદમ મક્કમ નિર્ધાર સાથે આવ્યા છો તમે. અમે સરપંચોના સંગઠન સાથે જોડાયેલા ઓકે. અને સરપંચો હંમેશા ખેડૂતો સાથે જ છે અને ખેડૂતોની લાગણી જો સરપંચોનું ના હોય તો બીજા કોને હોઈ શકે? દેવજીભાઈ તો આ જે લોકોએ ખેડૂતો પાસેથી આજે વેરાના પૈસા માંગ્યા એ ખેડૂતોને તમારું સંગઠન ક્ષમાપાત્ર ગણે છે કે નથી ગણતું? હવે હેમંતભાઈ, તમે મને વીટીવી ના માધ્યમથી આમાં જોડ્યો તે બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. હવે વાત રહી, આમ તો મારે સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે છું, કચ્છ ભુજ થી માંડીને દ્વારકા સુધીના, સુરેન્દ્રનગર સુધીના, એટલે મારા તો ઘણા સરપંચ સંગઠનના સરપંચ મિત્રો સાથે પણ ઘણા બધા અનુભવો છે. હવે વાત રહી કે 100 રૂપિયા ખેડૂત આગળથી વેરા વસૂલાતના માંગ્યા કે આ તે માંગ્યા એની વાત છે આખી. પણ હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી આ વાતને એક વાઘનો કાગ કર્યો એવું મારા ધ્યાન ઉપર આવ્યું છે. કારણ કે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો બધા અત્યારે ખરેખર એને સહાય કરવાની જરૂર છે, હું એગ્રી છું, માનું છું. પરંતુ જ્યારે ખેડૂતો, કોઈ ખેડૂત પુના રહેતો હોય, નવસારી રહેતા હોય કે રાજકોટ રહેતા હોય કે અન્ય વિસ્તારમાં રહેતા હોય, એ વારંવાર ગ્રામે આવતા ન હોવાથી આવી જયારે સરકારની મુસીબત, કુદરતી મુસીબતમાં જયારે સરકાર સહાય કરતી હોય ત્યારે એ લોકો પુનાથી, સુરતથી આવા ધક્કા ખાતા હોય અને એની વેરા વસૂલાત ઘણા સમયથી બાકી હોય, એના અનુસંધાને કદાચ પંચાયતને એનો વેરા વસૂલાત મળી રહે, એના અનુસંધાને કદાચ આવું ટીડીઓએ આવું કીધું હોય અથવા તો સરપંચે કોઈ વાત કરી હોય, એ હું માનું છું ત્યાં સુધી. એટલે બધા સદંતર ગામમાં રહેતા હોય અને ફરજિયાત વેરો ભરો એવો કોઈ આ સરપંચ કોઈનો આશય નથી હોતો. એટલે હું એવું માનું છું ત્યાં સુધી આ જરાક વાઘનો કાગ થયો હોય એવું લાગે છે. અને સરકારે પણ અત્યારે, સરકારને હું તો એમ માનું છું
હજી હમણાં દર 3 મહિને પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ લોકોના ખાતામાં વગર કોઈ પણ આધાર પુરાવો રજૂ કર્યા વગર એને 2,000 રૂપિયા સરકાર નાખે છે. હા. તો મારું એવું માનવું છે આ ખેડૂતોને અત્યારે ડાયજા ઉપર દામ દેવાની શું જરૂર છે? લાઈનમાં ઉભા રહે છે ખેડૂતો, પછી એને સર્વર ડાઉન હોય છે, હાથમાં નથી નીકળતા, કલાકો સુધી લાઈનમાં હોય છે. વીસી ને પૂરું મહેનતાણું સરકાર દ્વારા કમિશન પણ આપવામાં નથી આવતું. વીસી અહીંયા બેઠો હોય છે. તો આવા અનુસંધાને સરકારે હું માનું છું ત્યાં સુધી ડાયરેક્ટ એના ખાતામાં સહાય ચૂકવવી હોય અને એની સરકારની જો પણ દાનત દેવજી સાચી કાકા હોય આમ તો છે ને તો એને direct આ એને આ એના આ જે ખાતામાં સંગઠનો તમે બધા બનાવો ને, સરકારી સહાય એને ચૂકવી સંગઠનો દેવી તમે જોઈએ. લોકો જે એવું બનાવો હું ને, મારું માનવું છું, એવું મારું માનવું છે. સંગઠનો તમે જે બનાવો ને એ આમ તો હાચા ને હાચો ને ખોટા કહી શકે ને એટલી હિંમત વાળા હોવા જોઈએ. બાકી બધું ઠીક છે. માનો કે આ કાગનો વાઘ મુદ્દો બની પણ ગયો હશે, હું માનું છું કે ભાઈ 16,000 ગામડાઓમાંથી કદાચ 200-500 જગ્યાએ માંગ્યા હશે, બધી જગ્યાએ નહીં વેરો માંગ્યો હોય, પણ છતાંય એ 500 તો ખોટા છે જ નથી. આજ માનો તમે ખોટા નહીં કહો તો આજ તમે ખોટા નહીં કહો તો બાકીના 16,000 એ ચેપ લાગશે. સમજ્યા મારી વાત? હા. સમજ્યા કે નહીં સમજી ગયો. સમજ્યા? પણ તમારી વાત સાચી છે. હા, તો એક મુદ્દો તો છે. સરકારે આમાં ખરેખર આવો નિર્ણય હું તો કરવું જોઈએ. આપના માધ્યમથી હું સરકારને પણ વિનંતી કરું છું. ચલો, એ દર એ વખતે તમારો મત જ્યારે છે, આવી ફાઇન. પરિસ્થિતિ ઊભી થતી હા, હોય ઓકે. અમૃતભાઈ તો આ તલાટીઓને કોણે કીધું તું કે વેરા ઉઘરાવો? ત્યાં ટીડીઓના તો કોઈક જગ્યાએ લેટર છે. હું તો એટલે તમને ખબર હોય તો કોક ટીડીઓને કોણે કીધું તું કે અત્યારે વેરા ઉઘરાવી લેજો, અત્યારે બધા મજબૂરીમાં ફોર્મ ભરવા આવવાના છે? કોઈ ક્યાંકથી હતું કોઈ જગ્યાએ લેખિતમાં કે બધા ટીડીઓને જ પોતાને રાતોરાત ગામડાઓને સમૃદ્ધ અને સ્વભંડોળથી પંચાયતોની તિજોરી છલકાઈ દેવાના વિચારો આવ્યા? નમસ્કાર. આમાં હું આપને જણાવવા માંગુ છું કે તલાટી કમ મંત્રી રહ્યા ને એ ગ્રામ્ય લેવલે મુખ્ય કર્મચારી છે હા. અને ગામના ખેડૂતોને કોઈ પણ લાભ વધારેમાં વધારે મળે એ તલાટી કમ મંત્રીનો ઉદ્દેશ હંમેશા લાગણી સભર જોડાયેલો હોય. હા. એટલે અત્યારે જે આ મુદ્દો બન્યો છે એમાં જે વેરા વસૂલાતમાં એવો સરકારશ્રીમાંથી કે એવો કોઈ પરિપત્ર કે ટીડીઓશ્રી મારફત કે ડીડીઓશ્રી મારફત એવો કોઈ લેખિતમાં કરવામાં આવેલો નથી કે ફરજિયાત અત્યારે ખેડૂતો જોડેથી આવી રીતે આ સહાયના ફોર્મમાં દાખલા આપતી વખતે ફરજિયાત વસૂલાત કરી લેવી. પણ વેરો અને વસૂલાત રહ્યો ને એ રૂટીન કામગીરી છે. હા. હું આપને ખાસ એ જણાવીશ કે વેરામાં 2 વેરા આવે, એક જમીન મહેસૂલ અને એક પંચાયતનો વેરો. બરાબર. હવે જમીન મહેસૂલ એવી વસ્તુ છે કે એ બહુ નોર્મલી વસ્તુ છે. કોઈ પણ વીઘા ઉપર હોય પણ 25-50 રૂપિયા હોય, રૂપિયાથી વધુ વિગોટી કે લાલ ચોપડી આવતી એ જ ને, પેલી આમ પડી કુવાડી નાખતા. હા, હા. એમાં કઈ એવી મોટી રકમ હોતી નથી જમીન મહેસૂલમાં. બીજી વસ્તુ પંચાયતનો વેરો છે. એ ગ્રામ પંચાયતે નક્કી કર્યો હોય એમની બોડી દ્વારા, એ કોઈ પણ વ્યક્તિને 400, 500, 600 કે 700 રૂપિયાનો હોય, એથી વધુ કઈ વેરો ના હોય. હવે વસ્તુ જે બની છે અત્યારે વેરામાં, એમાં ખરેખર હું આપને જણાવું કે તલાટી કમ મંત્રીને હું અભી હાલ મારી પંચાયતમાં જ બેઠો છું, મારા ખેડૂતો બધા છે, મારા વીસીને ફોર્મ ભરવાનું અભી હાલ પણ ચાલુ છે. આપને જણાવી દઉં, છેલ્લા 3 દિવસથી અમે રાતના 9-10 વાગ્યા પહેલા અમે અહીંથી આ કામગીરી બંધ કરીને નીકળતા નથી. એટલું સતત કામ દાખલા આપવાનું જ ચાલુ છે. વેરામાં પહોંચ પાડવા રહેવી ને તો અમારા કામમાં હજુ મોડું થાય એવું બને. પણ જે વસ્તુ બની છે ને, વેરો કોઈ પણ ખેડૂતને અમે એવી રીતે કહેતા જ નથી કે વેરો ભરે એને જ આ ફોર્મ ભરવામાં આવશે. ક્યાંક કોઈક એવો કિસ્સો રાજ્યમાં બન્યો હોય કે કોઈ ખેડૂત સતત 4, 5, 6, 7 વર્ષથી વેરો ના ભર્યો હોય, તો એવા કોઈ ખેડૂતને ખાલી આપણે એવું જણાવ્યું હોય કે તમે છેલ્લા 5 વર્ષથી નથી ભર્યા તો તમે ભરી દો તો સારું. બાકી આજની તારીખે અમૃતભાઈ એ કહેવું અને ફરજિયાત ભરાવડાવવા માટે કેવું એ બેમાં ફરક છે. એટલે કોઈ એનો કોઈ બચાવ ના કરી શકે કે વેરો નહીં ભરવો જોઈએ, કોઈ બચાવ ના કરે, ભાઈ ભરવો જ જોઈએ વેરો. હેમંતભાઈ તમે જોજો પણ સમયની નજાકત એક નથી કેતા, એક શબ્દ એવું કહે છે, વર્ડ યુઝ કરી કે સમયની નજાકતને સમજવાનો મુદ્દો છે આજની તારીખે. હું નથી કહેતો કે વેરો નહીં ભરવો જોઈએ.
નહીં મેં અહેમદભાઈ પહેલા જ કીધું, ખેડૂતોને જેવી રીતે અમે પાયાના કર્મચારી, જી. અમને ખબર હોય કે અમારે ગામે કેટલું નુકસાન થયું છે, જી. ખેડૂતો અત્યારે કઈ પરિસ્થિતિમાં, એ સૌથી વધુ જો કર્મચારી અધિકારીમાં ખબર હોય ને તો એ તલાટી કમ મંત્રીને ખબર હોય. હા. એટલે અમારી રહીને હંમેશા ખેડૂતની સંવેદના સાથે જ અમે જોડાયેલા હોય. મેં આપને એવું કીધું કે તમે જોજો, આખા રાજ્યમાં કોઈ પણ એક પણ વિડીયો એવો તલાટીનો નહીં હોય સાહેબ, હું તમને ખાતરી આપું, તલાટીનો એક પણ વિડીયો નહીં હોય કે કોઈ ખેડૂતને એવું કીધું હોય કે તમે વિઘોટી કે વેરો ભરશો તો જ તમને આ પાકનો દાખલો સરપંચ અમે એટલા આપશું. ભોટ કહેવાય ને તલાટી એટલા હોશિયાર કહેવાય, બાકી ક્યાંક ઝપટમાં તો આવ્યા જ હશે. એટલે નામ તો મારી પાસે આવે પણ મારે આજે નામ નથી દેવા. હું એવું માનું છું કે આની એક તપાસ કરશે જ ખબર પડશે કોનો ક્યાં વારો આવ્યો. પંકજભાઈ, તો એક તો સવાલ એ છે કે તમારે પણ સમયની નજાકતને સમજવાનો મુદ્દો હતો. તમે લોકો પેલા નહીં આપણે ગામડામાં ક્યાંક રાટ આણે ઘણ કાઢ્યું એમ, તો તમે છે ને એકદમ આમ તીર તાકીને બેઠા હોય કે આ માથાકૂટ થઈને તો એમ કે અત્યારે એ સરકાર સુધી આ વાત પહોંચી જાય ને એટલે 100 માગવાના શરૂ કરો. હું આજની તારીખે એ વાત ખૂબ દાવા સાથે કહું છું કે બધા જ ગરીબ છે, બધા જ ખેડૂતોના દીકરાઓ એ વીસી તરીકે કામ કરે છે, પણ 100 રૂપિયામાં કોઈના બંગલા બંધાઈ જવાના હોય ને એ તો બધાને ખબર પડે છે કે નથી જ બંધાવાના. એટલે 100 રૂપિયા માગી લે તો એનો ખર્ચો નીકળી જશે, એ ભાવના ક્યારેય નહીં હોય. પણ તમારા લોકોની ભાવના એ હશે કે આજ 100 રૂપિયા માગો ને, ખેડૂત બિચારો બટન દબાવશે, એ બટન છે ગાંધીનગર સુધી એની લાઈટ થશે, એટલે અત્યારે માગવાના શરૂ કરો. આ ત્રીજી એવી ઘટના છે પંકજભાઈ કે એવા સમયે તમે લોકો, મને યાદ છે તમે લોકોએ હડતાલ કરી ત્યારે મેં તમને કીધું હતું કે અત્યારે જયારે ખેડૂતને કોઈ સામાનની અરજી કરવાની છે, એને કોઈ સબસિડી માટે એ રાહ જોઈ રહ્યો છે, અને એવા સમયે તમે લોકો હડતાલ કરો તો ખેડૂત બિચારો ક્યાં જાય? એટલે તમે બટન દબાઈ રહ્યા છો, તમારે ક્યાંક લાઇટ બીજી જગ્યાએ કરવી છે. પણ તમને એવું નથી લાગતું કે તમારા સંગઠને આજની તારીખે સ્ટેન્ડ લેવાની જરૂર હતી કે આ મુશ્કેલીની ઘડીમાં વીસીને કદાચ 10ના બદલે 12 કલાક કામ કરવું પડે તો પણ કરજો, કરતા પણ હશે જે રીતે આ ભાઈ અમૃતભાઈ કહી રહ્યા છે, પણ કોઈ પણ મુશ્કેલી એક સહાય માટે આવતા ખેડૂતને ન પડે ને એનું ધ્યાન રાખવાની આપણી જવાબદારી છે. એવું તમે ના કરી શકાવત? હેમંતભાઈ, પહેલા તો હું એ જ કહીશ કે હું કોઈ બચાવ કરીશ નહીં, બરાબર. જે રિયાલિટી છે, આપણે વિડીયો પણ જોયા અને આપણે જે વીસીની વાત પણ કરી, આપણા દેવજી કાકાએ પણ વાત કરી કે વીસીની પરિસ્થિતિ શું છે, બરાબર. ખેડૂતો પ્રત્યે અમારી લાગણી છે અને હંમેશા રહેલી છે, રહેવાની છે, કેમ કે અમે પોતે ખેડૂત છીએ, બરાબર. આજે તમે જે કીધું કે બત્તી દબાવવાની વાત કરી, બરાબર. અમે સરકારને બત્તી દબાવવાની તો છેલ્લા 8 વર્ષથી બત્તી દબાવી, પણ સરકારની હજુ બત્તી દબાતી નથી, કેમ કે જો સરકારની બત્તી દબાઈ ગઈ હોત તો આજે વીસીના જે પૈસાનો પ્રશ્ન ઉભો થયો અથવા જે વિડીયો આવી રહ્યા એ આવત જ નહીં, કેમ કે સરકારને અમે એ જ કહીએ કે અમારા ગામજનો જોડે 1 રૂપિયો લેવો નથી, ખેડૂતો જોડે રૂપિયો નથી લેવો, તમે અમારું જે કમિશન છે એ બંધ કરી દો અથવા એ કમિશન અમે સરકારમાં જમા કરાવી દઈએ અને તમે એની જગ્યાએ અમને ફિક્સ વેતન આપો. પણ સરકાર આ બાબતે અમારી હજુ સુધી માંગણીનો સ્વીકાર નથી કર્યો. માનીય સીએમ સાહેબે 3 વાર અમને આ બાબતે બાંયધરી આપી, પંચાયત મંત્રી આપી, પણ હજુ આનું કોઈ નિરાકરણ નથી આવતું. બીજું કે આપણા સંઘવી સાહેબે કીધું કે વીસીને 12 રૂપિયા આપવાના આવશે, બરાબર. તો એ 12 રૂપિયાનો હજુ વીસીને 12 રૂપિયા આપશે એવો પરિપત્ર કોઈ નથી થયો. 20 રૂપિયાનો પરિપત્ર થયેલો છે, એ 20 રૂપિયામાંથી વીસીને કેટલા મળશે એવો કોઈ પરિપત્ર થયો નથી. બીજું કે એ પરિપત્રની અંદર વીસીને ક્યારે પૈસા ચૂકવવામાં આવશે એ પણ કોઈ ઉલ્લેખ નથી. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો અને વીસી બંને પીસાઈ રહ્યા છે. આજે તમે જો ખેડૂતો પ્રત્યે લાગણી છે, દિવસે સર્વર આવતું નથી. જો ખેડૂતો પ્રત્યે અમારો અણગમો હોય અથવા ખેડૂતો પ્રત્યે અમારું મનસ્વીપણું અમે રાખતા હોય અથવા ખેડૂતોનો લૂંટવાનો જો અમે પ્રયત્ન કરતા હોય તો વીસી રાતે 5 વાગ્યા પછી કોઈ બેસતા ના હોય. અને આપ પણ જોશો સરકારી કર્મચારી હોય, સવારે 10 વાગે આવે, સાંજે 6 વાગે એટલે ઘેર જતા રહેતા હોય. પણ આજે તલાટી સાહેબે કીધું કે હજુ હું પંચાયત ઓફિસમાં બેઠો છું, મારા વીસી પણ ફોર્મ ભરે છે. એટલે આ અમારી એક માનવતાની દ્રષ્ટિએ કહીએ કે ખેડૂત પ્રત્યેની લાગણી કહીએ કે જે બી કહીએ, એ અમારા માટેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે દરેક ખેડૂત ગ્રામ પંચાયતથી લઈને સેવાળા ઉપર જે ખેતરની અંદર જે રહેતો હોય ખેડૂત, એ તમામ ખેડૂતને લાભ મળે એ માટેના અમારા પ્રયત્નો હોય છે. અને એ પ્રયત્નના આધારે અમે રાતે 2 વાગ્યા 3 4 વાગ્યા સુધી ફોર્મ ભરતા હોય છે. કેમ ભરીએ છીએ? ખેડૂત પ્રત્યે લાગણી છે. આ એ પૈસાની વાત. તો પૈસાની અંદર કોઈ ગામે દેવજી કાકા આવું તમારી પાસે એકવાર એનું પૂરું થઈ જાય, કોઈ ગામે પૈસાનો ઇસ્યુ બન્યો હશે, બરાબર, તો એ ઇસ્યુની અંદર અમે જેને કીધા જેવું હશે એને કહી શકીશું. વત્તા બીજું કે જો ખેડૂતની ઓનલાઈન એન્ટ્રી જે કરવાની છે એ એન્ટ્રી સરકાર તરફથી ફ્રી, એટલે કે સરકાર એના પૈસા આપવાના એવી સરકારે જાહેરાત કરેલી.
પણ એની નકલો કાઢવાની હોય, 7/12 ની નકલ હોય, આધાર કાર્ડની કોઈ ઝેરોક્સ હોય, કોઈ અન્ય ડોક્યુમેન્ટ હોય, તો એના જે પૈસા થતા હોય એ તો વીસીને ચૂકવવાના થતા હોય છે. બરાબર, એટલે મૂળ વસ્તુ અહીં છે કે એને ડિવાઈડ તમે કરો તો આખો મુદ્દો સમજવામાં આવશે. પણ વસ્તુ એક જ આવી કે વીસી પૈસા લેશે પૈસા, અને 100% દરેક હું વીસી એ વાતને માનું છું કે તમે લોકો રાત આખી કામ કરતા હશો, પણ એ કેમ આવ્યા, બીજી જગ્યાએથી વાત આવી, ત્રીજી જગ્યાએથી આવી, તો આ તમે લોકો સંગઠન બનાવો છો તો એટલીસ્ટ ક્યારેક એ પણ કરવું પડે કે ભાઈ આપણે આમાં કંઈક 2 પૈસા ઘસાવવું પડશે તો ઘસાઈશું, પણ આ સમયે કોઈ ખેડૂતને મુશ્કેલી નહીં પડવા દઈએ. તો તમે એવું કહો છો, મોટાભાગના વીસી જે મને ફોન કરે, મેસેજ કરે, બધા એવું કહે હું ખેડૂતનો દીકરો છું. તો ભાઈ ખેડૂતનો દીકરો તો ખેડૂતની વાતને બરાબર અત્યારે સમજવો જોઈએ ને. તો એના માટેની જ વાત છે ને કે ખેડૂતને સમજીએ છીએ એટલે તો રાતે ફોર્મ ભરીએ છીએ. બરાબર, કેમ ઉજાગર અમે કરીએ છીએ, વસ્તુ સમજવા જેવી છે. જેને માગ્યા એ ખોટા છે જ નહીં. એ છીને માગ્યા છે, એવા કયા કારણથી માગ્યા, અને નકલ ફી માગી છે કે એના માગ્યા, એનો વિષય અંગત હશે. એના માટે આપણે જે કીધા જેવું હશે જે ગામની અંદર એ આપણે કહી શકીશું, અને એમને કહીશું બી ખરું. અમે કહી પણ દીધું છે દરેક ગામમાં કે ભાઈ કોઈ જગ્યાએ ફોર્મ ભરવાના પૈસા ના લો, તમારા જે 7/12 ની નકલ ના થતા હોય અથવા તો જે તમારા ડોક્યુમેન્ટ ના થતા હોય એટલા જ પૈસા લો. બરાબર, સંગઠન તો પેલા ઇલેક્ટ્રિક વાયર જેવું છે, એટલે જલ્દી ઉર્જા અહીંયા સ્વિચ પાડો ને ક્યાંક જતી રહે, જ્યાં ટ્રાન્સમિટ કરવાની હોય ત્યાં જતી રહે. તો તમને તો ખબર પડી જાય ને કે ગુજરાતમાં કોને કોને પૈસા માંગ્યા હતા. તમારે સ્ટેન્ડ લેવું. તમારા વિડીયોના જે વિડીયો આયા એ વિડીયોના માધ્યમથી અમને ખબર પડી. વીટીવીના એકના નહીં બધાયના આયા હશે, તમને તો ખબર. દરેક ગામની અંદર કોન્ટેક્ટ અમારો હોય, બરાબર, પણ હું એવું માનું છું કે અત્યાર સુધી તમને ખબર નહોતી, હવે તમને ખબર પડી ગઈ. આ ચર્ચાની સાર્થકતા એ ગણાશે કે તમે લોકો તમારા ગ્રુપોમાં એવું નાખી દો, જિલ્લા તાલુકામાં, કે ભાઈ જ્યાં સુધી આ 15 દિવસનો ક્રુશિયલ ટાઈમ ખેડૂતોનો છે ત્યાં સુધી એ નીકળી જાય, આપણે આપણા પ્રશ્નો એક બાજુ રાખવાના, જે કંઈ કરવું પડે એ આપણે કરવાનું. હું માનું છું કે આ ચર્ચાની સાર્થકતા એ હશે. હું તમારી પાસેથી એ કમિટમેન્ટ પણ લઈશ. કિરીટભાઈ, તમે કિસાન આક્રોશ યાત્રા કાઢો છો, આજની તારીખે ગામડાઓના આ ખેડૂતોના પ્રશ્નો ઉપર તમારે પણ સ્ટેન્ડ લેવાની જરૂર હતી. એ ફરિયાદો એ મહત્તમ એ અધિકારીઓ સુધી પહોંચવી જોઈતી હતી કે ભાઈ શેના નામે તમે લોકો આ પૈસા લો છો. તમે કોઈ લેખિતમાં બતાવો તમને કોઈ સરકારે આદેશ કર્યો હોય તો શેના પૈસા એ ટીડીઓ તલાટીને સરપંચો ઉઘરાવા માંડ્યા છે કે ભાઈ તમારે અત્યારે જ આ ગામની તિજોરી માટે કરવાનું છે. હું માનું છું કે આજે તમારા જેવું સંગઠન એને ગામડેથી જલ્દી ફીડબેક મળે, એને ફરિયાદોને જલ્દી ઉઠાવવાની જરૂર છે. કિરીટભાઈ, તમારો અવાજ નથી આવતો, મને લાગે મ્યુટ છે ભાઈ. કિરીટભાઈ તમારો મ્યુટ છે, તમારા મોબાઈલનું મ્યુટ બટન છે, અનમ્યુટ કરો. નહીં, નથી આવતું. ફાઇન, ઓકે, ચલો. હા, હું આવું તમારી પાસે ફરી પાછો. હિરેનભાઈ, સવાલ એ છે કે સરકાર એવું કહે છે કે આ આદેશ અમે કોઈએ આપ્યા નથી, આ કોણે ઉઘરાવ્યા ને કેવી રીતે ઉઘરાવ્યા એ ખબર નથી. નીચેથી ટીડીઓ એ લેખિતમાં તલાટીને આદેશ કરે છે કે અત્યારે તમારે એ વેરા છે એ ઉઘરાવી લેવાના, તમારી પાસે કોઈ બાકીદાર આવે, એ ખેડૂત આવે, તમે માગી લેજો. શું આ મુદ્દો સંવેદનાનો મુદ્દો નથી? તમને નથી લાગતું કે અધિકારીઓ એની મનમાનીમાં ચૂંટાયેલો માણસ, આ તો હું તો તમને કહું કે આ ધારાસભ્યને જવાબ દેવાનો ભારે પડી જશે. કોઈ ખેડૂત ફોન કરે ને કે ભાઈ આ મારી પાસેથી આ તલાટી માગે છે, આ ટીડીઓનો લેટર છે, કોઈ ધારાસભ્યને પણ આનો જવાબ દેવો ભારે પડી જાય. કોઈ જગ્યાએથી આદેશ કર્યો છે કે તમારે પૈસા લેવાના, તો એની હિંમત કેટલી ચાલે કે એની જાતે નક્કી કરે એક તાલુકાનો માત્ર વિકાસ અધિકારી કે તમારા બાકીદારો અત્યારે કોઈ આવે તો તમારા પૈસા લઈ લેવાના. આ શરમજનક વાત છે. હેમંતભાઈ, આજે આપણે ગુજરાતની ખેતી, ખેડૂત અને ગામડાઓ માટે આપ મહામંથનના માધ્યમથી ચર્ચાઓ કરી રહ્યા છો. હું આપને અભિનંદન આપું છું કે મારા ગુજરાતના ખેડૂતોની આપ ચર્ચા કરી રહ્યા છો. અહીંયા આ વખતે કમોસમી વરસાદ એટલે કે માવઠું પડ્યું અને જે રીતે ખેડૂતોને પારાવાર નુકસાન થયું, એ પારાવાર નુકસાન સામે આ રાજ્યની સરકાર, આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી અને રાજ્યના કૃષિમંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી દ્વારા એ જ દિવસથી ગામડાની અંદર જઈને, ખેડૂતના ખેતરની અંદર જઈને એમણે પરિસ્થિતિઓ જોઈ અને પરિસ્થિતિઓ જોયા પછી જે નુકસાનીનો અંદાજ આવ્યો, નુકસાનીનો ખ્યાલ આવ્યો અને એ પછી રાજ્યની અંદર ખેડૂતોને 10,000 કરોડની રકમ એમના ખાતામાં તાત્કાલિક મળે
એ માટેની જે કૃષિ પાક સહાય એ મંજૂર કરવામાં આવી અને મંજૂર કરવામાં આવ્યા પછી ક્યાંક કોઈ જગ્યાએ જે રીતે આપણે ટીડીઓનો એક દાખલો બતાવ્યો છે, ન્યૂઝ ઉપર આપણે દર્શાવ્યું પણ છે કે એમણે પરિપત્ર કર્યો છે. રાજ્ય સરકારે આવી કોઈ સૂચનાઓ નથી આપી. રાજ્ય સરકારનો આશય એ વહેલામાં વહેલી તકે ખેડૂતના ઘરની અંદર, ખેડૂતના ખાતાની અંદર આ રકમ સરકાર પહોંચાડી શકે એ માટેનો રાજ્ય સરકારનો પ્રયાસ છે. રાજ્ય સરકારે એ ફોર્મ સર્વેની અંદર પણ લોકોની લાગણી હતી, લોકોની માંગણી હતી કે નુકસાન થયું છે અને ખેડૂતના ખેતરની અંદર જે કંઈ બચ્યું છે તાત્કાલિક લઈ શકાય, એટલા માટે રાજ્ય સરકારે ખેડૂતોની જે લાગણી હતી કે પંચરોજ કામ કરવામાં આવે, તો રાજ્ય સરકારે એ વાત પણ સ્વીકારી અને એ વાત સ્વીકાર્યા પછી આજે ક્યાંક આ પ્રકારનો પરિપત્ર થયો છે. આ પરિપત્ર કોઈ અધિકારીએ પોતે કર્યો હોય એવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારે આ પ્રકારના કોઈ આદેશો આપ્યા નથી. રાજ્ય સરકારનું મન એ હંમેશા ખેતી, ખેડૂત અને ગામડા માટે રહ્યું છે અને આગામી સમયની અંદર પણ આ રાજ્ય સરકાર આ સહાય એ ત્વરિત પહોંચે એ માટેના પ્રયાસ કરી રહી છે. ડોક્ટર કિરીટ પટેલ, મારો સવાલ તમને સમજાઈ ગયો, હું ફરી નથી પૂછતો, બોલો. હેમંતભાઈ, આપે જે વાત કરી કે તમે ખેડૂતોના પ્રશ્નો, અમે સતત ખેડૂતોના પ્રશ્નો આવી જ છે, તો જે હિરણભાઈ સારી વાત કરે છે કે અમે ગુજરાતના લાગણીએ છે, આમ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી જે રીતે ગુજરાતના ખેડૂતો પાસેથી કોઈ ને કોઈ રીતે પૈસા વસૂલ કરવામાં આવે છે, ખાલી અત્યારે તો ગુજરાતના ખેડૂતનો નાક દબાવવાનો પ્રયાસ છે. એટલા માટે કે ગુજરાતનો ખેડૂત અત્યારે લાચાર છે, બિચારો બન્યો છે અને પૈસા એ વેરો ભરવા માટે પણ ખેડૂત પાસે પૈસા નથી. હેમંતભાઈ, હમણાં હું જોતો હતો આખા દેશના છેલ્લા જે આંકડાઓ છે એ પ્રમાણે આપણા દેશના કુલ 28 રાજ્યો અને 8 પ્રદેશો, એની અંદર 28મા નંબરે ગુજરાતનો નંબર છે. ગુજરાતના એક વ્યક્તિ દીઠ એક ખેડૂતનું દેવું એ કેન્દ્ર સરકારે જે NSO ના આંકડા જાહેર કર્યા એ પ્રમાણે 56,568 રૂપિયા છે. સમગ્ર ગુજરાતના ખેડૂતો ઉપર દેવું એ 54,277 કરોડ છે. અને તમે માસિક ખેડૂતોની આવક, હેમંતભાઈ, જુઓ તમે આંકડા ઓથેન્ટિક છે. હિરેનભાઈને જોઈએ તો હું એમને મેલ કરીશ. મેઘાલયની અંદર ખેડૂતની માસિક આવક 29,348 રૂપિયા છે. પંજાબની અંદર 26,701 રૂપિયા, હરિયાણાની અંદર 22,811 રૂપિયા, આંધ્રપ્રદેશની અંદર 19,225, જમ્મુ કાશ્મીર 18,918, મિઝોરમની અંદર 17,984, કેરાલાની 17,915, ઉત્તરાખંડની અંદર 13,952, કર્ણાટકની અંદર 13,400 અને ગુજરાતના ખેડૂતની માસિક આવક 12,631 રૂપિયા છે. હેમંતભાઈ, 12,631 અને એમાં 60% આવક જે છે એ એની મજૂરીમાંથી આવે છે. કોઈ એના પાકની કોઈ આવક આવતી નથી. એટલે 28મા નંબરે દેશના બધા રાજ્યોમાં સૌથી આગળ 28મા નંબરે ગુજરાતના ખેડૂત એ દેવેદાર બન્યો છે. અને છેલ્લા 10 વર્ષની અંદર આ દેવાની અંદર 80%થી વધુ વધારો થયો. એટલે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ખેડૂત એ દેવાદાર બન્યો છે. અને હમણાં હું જોતો હતો કે હર્ષભાઈ કહેતા હતા કે અમે કડક કાર્યવાહી કરીશું. તમારી પાસે, ખેડૂતો પાસે, દરેક ગામની અંદર ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે. અમને ફરિયાદો મળે છે. મામલતદાર ઓફિસમાં જાય તો એની પાસે, હેમંતભાઈ, પેલા ખેડૂતોને ખાતેદારનો દાખલો મફત મળતો હતો. આજે સરકારે એક ખેડૂત ખાતેદારનો દાખલો જાય તો એની ઓફિશિયલ ફી 2500 કરી દીધી. એના 4 સભ્યો હોય તો પાછી એની અલગ ફી ભરવાની. તો 4 સભ્યો હોય તો રૂપિયાની ઓફિશિયલ ફી થાય અને 2-3 હજાર રૂપિયા એફિડેવિટ કરાવે આ થાય. એટલે જે રીતે ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. અને આ મને સમજાતું નથી હેમંતભાઈ કે આ સર્વે ફોર્મ ભરાવાનું શા માટે? તમે આજે ગુજરાતના કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર એનઓસી લેવા જાઓ તો તરત કોમ્પ્યુટર પર જોશે કે તમારા વિરુદ્ધમાં કોઈ ગુનો નોંધાયેલો છે. તો આખા દેખા છે ફરજિયાત. આખા ગુજરાતના ડેટા, તમે એમ કહો છો કે અમે નંબર 1, તો આખા ગુજરાતના ખેડૂતોના ડેટા
એ કોમ્પ્યુટરની ઓનલાઈન છે. ઓકે. તમે આત્મા પ્રોજેક્ટ કે તમે લિસ્ટ પ્રમાણે ખેડૂતની કેટલી જમીન છે એ ક્રાઇટેરિયા નક્કી પ્રમાણે હોય એ પ્રમાણે એના ખાતામાં જમા કરાવી દો. દરેક સબસિડી તમે આપો છો, તમે ખાતાઓ ખોલાવો છો. ફોર્મ ભરી અને ખેડૂતોને હેરાન કરવાનું આ માટે કરો છો, મને સમજાતું નથી. ચાલો હું કહું છું કિરીટભાઈ, જરા સજાગ રહેજો. આજના સમયે જે ખેડૂતોના પ્રશ્નો છે ને, હું માનું છું કે મહત્તમ એ તમારા લોકો સુધી આવશે. ના આવે તો કોઈક એવી વ્યવસ્થાઓ પણ કરવી જોઈએ કે તમારા સુધી આવે અને તમે આગળ એને પહોંચાડો. એની સૌથી પહેલી ફરિયાદ એ જનપ્રતિનિધિ તરીકે એ તમે લોકો કરો. હા દેવજીભાઈ, તમારે કંઈક કહેવું હતું. દેવજીભાઈ. હેમંતભાઈ જી. ખાસ તો મૂળ આ જે વાત કરી આપણે તો જેને સૂળ ઉપાડીને સોય ઉભું કર્યું એવી વાત છે. કારણ કે જે કઈ છે એ સરકારની જે કઈ, હું સરકારને આમ ખરાબ છે એવું કઈ ચિતરવા માંગતો નથી, પરંતુ સરકારે ખરેખર ગ્રામ પંચાયત છે એ ગામનો એક વડો છે, સરપંચ છે, એને જે કઈ પંચાયત ધારાની જોગવાઈ મુજબ ઘણી બધી સત્તાઓ આપવામાં આવી છે. એ સત્તાઓ અનુસાર આ રાજ્ય સરકાર સરપંચોને કોઈ પણ પ્રકારની ગાંઠતી જ નથી. કારણ કે સરપંચો રજૂઆત કરે, કાગળ લખે તો લેખા ઉપર લખે ત્યારે એનો માન બે વાર જવાબ આપે છે. એટલે હું બીજેપીમાં જ હતો, અત્યાર સુધી મેં બીજેપીમાં જ કામ કર્યું છે. પરંતુ આ કંટાળીને આના હિસાબે સરકારની મોનોપોલી અમુક વાત સાચી જ છે, એમાં કઈ હું નકારતો નથી, પરંતુ સરકારે પ્રેક્ટિકલ થઈ જવું જોઈએ અને અધિકારીઓ પર એને કાબુ મેળવવો જોઈએ. મારી વાત આ છે, બીજું કઈ નથી. સરકાર જો અધિકારી રાજ છે એ બંધ કરે તો ફરીથી આ લોકશાહી આવે એવું હું માનું છું. લાસ્ટ 30 સેકન્ડ હિરેનભાઈ, તમને કહું છું આ વિષયને હું પૂરો કરી રહ્યો છું. 30 સેકન્ડ હિરેનભાઈ. દેવજીભાઈએ કીધું કે કેટલીક વસ્તુઓમાં સજગ થવાની જરૂર છે, એક્શનની જરૂર છે. જે દોષિતો હોય એને ઠેરવવાની જરૂર છે કે ભાઈ તમે દોષ કર્યો છે. લાસ્ટ 30 સેકન્ડ હિરેનભાઈ. હેમંતભાઈ, ભારતીય જનતા પાર્ટીની સરકાર આ રાજ્યની અંદર આવી, ગામડાઓ એ બજેટની અંદર આવ્યા. ગોકુળ ગ્રામની યોજના એ ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી. આજે ગામડાઓની અંદર એ એટીવીટી હોય, જિલ્લા આયોજન મંડળ હોય, તાલુકા આયોજન મંડળ હોય, નાયબ કલેક્ટરને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ગામડાના વિકાસ માટે, કલેક્ટરશ્રીને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ગામડાના વિકાસ માટે. એ સિવાય ડીએમએફની ગ્રાન્ટ હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય અને સ્વચ્છતા અભિયાન હોય, એ પણ પ્રકારની ગ્રાન્ટો એ ગામડાની અંદર ફાળવવામાં આવે છે. મનરેગા અંતર્ગત પણ વિકાસના કામો માટે ગ્રાન્ટો ફાળવવાની અંદર આવે છે. અનેક પ્રકારની યોજનાઓ આજે ગામડાની અંદર અમલમાં છે. વસ્તીના ધોરણે ગામડાનો વિકાસ થતો હોય છે અને જે જરૂરિયાતો હોય એ પ્રકારે રાજ્યની સરકાર હોય, કેન્દ્રની સરકાર હોય, એ ગામડાઓને બેઠા કરવા માટે સંપૂર્ણપણે પ્રયાસ કરી રહી છે. કોઈ જગ્યાએ ગ્રાન્ટના કે એવા કોઈ ઇસ્યુ છે એ કોઈ એકલ દોકલ ગામની જે ભૌગોલિક પરિસ્થિતિ હોય એ પ્રકારના છે. આજે ગુજરાતના ગામડાઓ સુવિધાસભર ગામડાઓ બની રહ્યા છે, એ નકારી શકાય નહીં. રાજ્ય અને કેન્દ્ર સરકાર એ સંપૂર્ણપણે ગામડાઓ સુધી પૈસા પહોંચાડવાની અંદર અને વિકાસના કામો આપવાની અંદર સફળ બની છે. ફાઇન, ચલો હું હિરેનભાઈ અને કિરીટભાઈને તો જે કહેવાનું હતું એ કીધું કે તમારા સંગઠનો છે, સરકાર છે ને વિપક્ષ છો, પણ એની સાથે મુકેશભાઈ, પંકજભાઈ, દેવજીભાઈ અને અમૃતભાઈ તમારે ચારે પણ કંઈક તો એ બાંહેધરી આપીને જવું પડશે કે જે પ્રશ્નો અત્યાર સુધી ખેડૂતોને સહાયના ફોર્મ ભરતી વખતે આવ્યા છે એ આગળ જતા એ નહીં આવે. એમાં તમારા સંગઠને ખેડૂતનું હંમેશા સારું અને ભલું વિચારવાનું છે. એમાં કંઈ જો કોઈ ગડબડ કરશે તો આમાં નાદબાર મૂકવા જેવી કોઈ વાત હોય તો એને પણ તમે અનુસરશો. સત્તા અને વિપક્ષ એનું પણ ધ્યાન રાખશે. દરેકે આ મુશ્કેલીના સમયમાં આ એની જવાબદારીને નિભાવવાની છે. હિરેનભાઈ, કિરીટભાઈ, મુકેશભાઈ, પંકજભાઈ, દેવજીભાઈ અને અમૃતભાઈ 6 વક્તાઓનો આભાર માનું છું.